તો આણંદ જિલ્લામાં મોટા અવાજે ડીજે વગાડનારાઓની હવે ખેર નથી। ડીજેના વાહનને જપ્ત કરીને કડક કાર્યવાહી કરવામાં આવશે। 70 ડેસિબલથી વધુ અવાજ હશે તો કાર્યવાહી થશે। આણંદ જિલ્લામાં હાલમાં ચાલી રહેલી બોર્ડની પરીક્ષાને પગલે અવાજ પ્રદૂષણને ડામવા ડીજે સંચાલકો અને પાર્ટી પ્લોટના માલિકોને કલેક્ટરે મીટિંગ યોજીને ચેતવણી આપી છે। સાઉન્ડ સિસ્ટમ સાથે સાઉન્ડ લિમિટર ઇન્સ્ટોલેશન કરેલ ન હોય તેવા ડીજેને મંજૂરી નહીં મળે। વધારે પડતા અવાજવાળા ડીજેને મંજૂરી નહીં આપવામાં આવે। આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે હાયર સેકન્ડરી સિનિયર સેકન્ડરીની પરીક્ષાઓ પણ ચાલી રહી છે અને દર વર્ષે લગ્નના સિઝનમાં કલેક્ટર કચેરીનો જે અનુભવ છે, મારા ઈમેલ આઈડી પર અને મારા ફોન પર ડેલીની દૈનિક લગભગ 5 થી 10 ફરિયાદો દર વર્ષે લગ્નના સિઝનમાં આવતી હોય છે। તો આજે ભારતના સુપ્રીમ કોર્ટના ચુકાદા પ્રમાણે જે નોઇઝ પોલ્યુશનને લગતો, ધ્વનિ પ્રદૂષણને લગતો જે ચુકાદો છે, આ ચુકાદા પ્રમાણે દરેક જગ્યા જે પ્રમાણે વિસ્તાર છે, ઔદ્યોગિક વિસ્તાર હોય તો ઔદ્યોગિક વિસ્તારમાં કેટલી અવાજ, રહેણાંક વિસ્તાર હોય તો રહેઠાંકમાં કેટલા સુધી વગાડી શકે છે, આ બાબતે તમામ ડીજેવાળાને માહિતગાર કરવામાં આવ્યું છે।